ખાવાના એ પૈસા નહીં, ઘરમાં કોઈ વસ્તુ લાવવાના એ પૈસા નહીં, તો કરવું પડશે. એના બાજુ જવું લઈ આવું પૈસા. ભીખા ચમ આવે ભૂલો પડ્યો આજ? એટલે ભીખો તો ભૂલો નહીં પડ્યો, પણ એક વાત તો બોલ બોલ. એટલે ચોમાવું કાઠું આવ્યો, ખાવાના પૈસા નહીં, પૈસા આલે? ના ના ના, એની વાત કરતો ના. હા તું ભાઈ પૈસા આલે, પણ 15% વેચ થાય. એના બાજુ મેં બે ધંધા પર શરમ નહીં. મારે તો વેચ ભરવાની તાકાત નહીં, તો નીકળો તાન. આ જો કે ભીખો પૈસા લેવા આના લગન વેચ ભરું કાઠું પડે, કોઈ ભાઈ પૈસા ના આલે. દીકરા તા મોઢું છે મૂક્યું છે. એટલે પૈસાની જરૂર હોય, ભાઈ પૈસા હાલતો નહીં હોય જાય. તા ભાઈ તો વેચવા પૈસા આલો, પણ મને હાલતો નહીં એનું. તારો ભાઈ તો આખા ગામમાં વેચવા પૈસા આલે, તને નહીં હાલતો? એટલે મેં શું કર્યું છે, મને પૈસા નહીં હાલતો, દુશ્મની કહું મારી. અલે ભીખા ચમ તારું મોઢું ઉતરેલું લે? ક્યાં ચીચરું ખાવાના એ પૈસા નહીં? ખબર નહીં બાપુ મહિનો આવ્યો. બાપુ મહિનો ખરો બધાને કાઠું જોઈએ. આવું બોલી લે ભાઈ. એટલે એમાં ભાઈના બાજુ પૈસા લેવા જોઈએ ને, કે 15% વેચ થાય. એવું? તમે જ કહો ભાઈના બાજુ કદી વેચ થાય? ના વાત સાચી તમારી. ભાઈ કદી વેચ ના લે ભાઈ, એ તો હોય ચમ આવું કરો? શી ખબર, મારા બાજુમાં જેવું કરો. તમારા બાજુ પૈસા એમાં ચીચરું ખાવાના પૈસા. અલા ભાઈ મારા જોડે જો. ભાઈ મારા જોડે નહીં દેખી લે, પૈસા નહીં દેખી લે, અમે નેટ પૂરું કરીએ. ખાવું હોય તો અમારે ઘેર આવી જજે. અરે ભાઈ અમે જઈએ. હા ભાઈ અમે જઈએ. તો હેડો લે ભીખા. કોઈ નહીં, પૈસા ને વેચ કરવા. ચમ વેચ કરવા કોઈ ખબર ના પડી? તા ભાઈ બધાને વેચવા પૈસા આલે. એ તો બધા ના પણ મને નહીં હાલતો. ચમ તને નહીં હાલતો? 15% તો વેચ ભાઈ ભાઈ બાજુ. ભાઈ ના તો વેચ ના લેવાય. તારા બાજુ પૈસા તો હાલ ને, મને 2000 ખાવાના નીકળી ગયા. લે હાલ 1000 લઈ જા, પછી બીજા લઈ જજે 1000 રૂપિયા. એક વાત કહું? અલે 1000 રૂપિયા હાલ ને કરિયાણી લાવા. ચમ? અલે મારા બાજુ પૈસા નહીં છે જી. તા ભાઈ તો વ્યાજવા ફેરવો. પણ એ બધા વ્યાજવા ફેરવા, પણ મને હાલતો નહીં ને. એવું તો ભાઈ ના પાડ વ્યાજ ના હોય. બોલ ના તાર કેટલા જોતા હતા? 1000 રૂપિયા. હા રેડ કરી આલો. લે ભાઈ તારા 1000 રૂપિયા તારા પૈસા આવી તાણા મને આલજે. સારું. ખરેખર માં જાણે ભાઈ મારું ના થયો અને પારકા થયા. આ બે પારકાનો તો હું આભાર કદી નહીં ભૂલું. અલા ભીખા પૈસા નો વેચ થયો કે ના થયો? હા હા થઈ ગયો, તમારો આભાર. તમે મને પૂછ્યું. ના થયો તો હું આલું. ના ના, મારો ભાઈ તો ના થયો, પણ પારકા થઈ જે મને જાણવા મળ્યું. સાચી વાત સાચી વાત. અલે ભીખા, હા તાર પૈસા નો વેચ થયો કે ના થયો ભાઈ? હા હા ભાઈ થઈ ગયો. તમારો આભાર, તમે પૂછ્યું. તાર જોતા તો કેજે આલે ભાવ. હા, તાર ભાઈના જે વ્યાજ નહીં લઉં. હા હા, તમારા બાજુ જરૂર પડશે એટલે માગી. સારું યાદ ભાઈ. હા મજા? હા મજા. જો તમારા છોકરાને ટપાર આવી. એ હા. તમારા છોકરા પર નોકરીનું કાગળિયું. એ હા તમે જોવો. અલે ગોડીએ, એ લે તારા કો કાગળિયું આવી નોકરીનું. લે તારા કાગળિયું આવી નોકરીનું. મન તો અત નહીં આવતું, તું તો આચી નભળાય. બાપા આ તો મારી સરકારી નોકરીનું કાગળિયું. હે મારા ભગવાન, તે મારી અરજી ઓભરી હો ખરેખર. બાપા રોસો નહીં આપડા રોવાના દાડા જે આવે સુખના દાડા આયા. ખરેખર ગોડિયા, એક એવો સમય હતો તારો મારો ભાઈ અરે એ મારી વાતો નતો વાપરતો અને પૈસા એને મને નતો હાલતો. આજ એવો સમય આવ્યો છે, આપણે હું બધાને વચ્ચે ઊંચેરી વાત કરીએ કે ગોડિયા મને ગર્વ છે તારા ઉપર. હું તને ભણાઈ નતો એક તો તોય તું ભણીને નોકરી લીધી. એક સમય એવો હતો તારો કાકોએ મને પૈસા નતો કે 15% વ્યાજ ને તો પૈસા લો કે નહીં. ખરેખર ગોડિયા, મારા રોમા ધણીએ મારી વાત સાંભળી. એ રોમા ધણી દીકરા, તને ખબર ને આપણે પરિસ્થિતિ કેવી હતી. હવે તું નોકરી કરજે સુખ શાંતિ. હા બાપા ખબર. એટલે ભીખા ચમ આટલો ખુશ છે? આ મારા છોકરાને નોકરી લાગી. તારું ભીખા તારે રોમા જોડે તારી અરજી ઓબરી. એક સમય એવો હતો તા ભાઈ તને પૈસા નતો હાલતો, મને ખબર. મને ખબર હે. સાચી વાત. ભીખા સારું જા. ગોડિયા, આપણે એક એવો સમય હતો ને ત્યાં સંપત્તિ એમ કીધું હતું કે મારા પૈસા તો નહીં, પણ અમારે ઘેર આવીને ખાઈ જાઓ. એટલે આવા માણસોનો સંપત કાકાનો આભાર કદી ભૂલતો ના. એ હા. અલા જેઠિયા. હા ભાઈ બોલ.
ભીખાના છોકરાનો નોકરી આવી. હા એવું સારું કહેવાય. બેંકમાં આવી. એવું બેંકમાં આવી તો રોમા ધણી એની અરજી હોબળી ભાઈ સારું કહેવાય. હારે જ મળીએ. એ આપણે અરે ભાઈ ભીખા. આ ભાઈ બેસ. ભાઈ ભીખા કોકતા છોકરાનો નોકરી આવી મને સંપત્તિ વાત કરી વાત સાચી? ઓ ભાઈ મારા ભગવાને મારી વેળા વાળી. સારું કર્યું ભાઈ. હેડ ભાઈ તાર છોકરાનો અમે તમારી પરિસ્થિતિ વિગત તે નોકરી આવી સારું ભગવાનની દયા. હેડ ભાઈ. અરે ભગવાનની લીલા આવે. ના ના ભાઈ અમે તારો ટાઈમ ખરાબ હતો હવે તારો ટાઈમ હવે ચાલુ જ થયો મારા ભાઈ. હા ભાઈ તમારો ઉપકાર અડધી રાતે તમારે જરૂર પડે તો ભીખાને ઉઠાડવા આવજો. હા હા ભાઈ એ તો વધુ નહીં ભાઈ ભાઈના કોમ ના આવતું કોના કોમમાં આવે. સારું ભાઈ અડે. હારું ભાઈ મારે જોવા હતું પેલા સંપત્તિ વાત કરી હતી એટલે આવ્યો તો હારું. એ હા જેઠિયા અવાજ ચમ આજ ભૂલો પડ્યો. ભાઈ કોઈ દે સમાચાર હોભળ્યા જ નહીં કહું. ના ના ભાઈ અમે બેસ. અમે ભાઈ સમાચાર હોભળ્યા. અલે પેલા ભીખાન છોકરાને નોકરી આવી તને ખબર નહીં બેંકમાં નોકરી આવી. મન તો કીધું જ નહીં. તોય કે તમને તારે ભાઈની કદી લાગણી રાખી ભાઈ પ્રત્યે ભાઈને વ્યાજવા પૈસા આલો શરમ આવી જુઓ તમને. અલ્યા 20% વ્યાજ થતું મેં એને કીધું કે 15% વ્યાજ થશે. પણ ભાઈમાં વ્યાજ જ ના આવે પેલી વાત જ આ તમારી ખોટી. અલ્યા હું તો ધંધામાં શરમ રાખતો જ નહીં. જો તમારો ભાઈ કોઈ કે જ ના રહ્યો ચીતા કે ચિયા મુઢે કે તમને કશો હતી ના કીધું કોઈ નહીં. વાંધો નહીં ના કીધું તો કોઈ નહીં. આપણે તો પૈસાની ખોટ પડે એવી હદ નહીં. જો ભગવાન બતાવશે ટાઈમ બધાનું કરોડપતિ બધા રોડપતિ થઈ જાય. આ તારો પાવર ખોટો ભાઈ તને કોક દર નડશે આ પાવર તને. હવે હું જોઉં થયો તો આવું કહી મને. આપણે તો ધંધામાં કોઈ શરમ જ નહીં. આપણે તો ધંધો જેવો